જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે સરસ મજાનું આફ્ટરનૂન થઈ ગયું છે. કેટલા 2 વાગવા આવ્યા છે ને અહીંયા જો એકદમ પ્રોપર ક્રિસમસનો માહોલ છે. આજે હું માર્કેટમાં આવી જ નથી જોકે સવારથી. છે બાકી પ્રોપર ક્રિસમસની વાઇબ્સ અને માર્કેટ પણ જો ફૂલ એટલે ફૂલ બિઝી છે એકદમ. મસ્ત બેન્ડ શરૂ છે, બ્રાસ બેન્ડ. નાનું બેબીને લઈને પણ કામ કરે છે. આ બંને જો બધાને એન્ટરટેન કરે છે. ત્રિશુલમાં એ લોકોએ ચાય રાખ્યું છે આજે બાર કાઉન્ટર. બહાર જઈને આવી તો ઠંડી ચડી ગઈ, એટલી બધી ઠંડી છે ને, પણ માર્કેટ આજે બહુ જ મસ્ત મજા આવે ને એવું છે. પણ હું આવતી રહી, મારે ક્લાયન્ટ છે ને એટલે, બાકી તો મજા આવે એવું હતું આજે બહાર. પ્રોપર ક્રિસમસ છે. જો અમારા હરુને એટલી ઠંડી લાગી ગઈ ને અત્યારે આવે ને એટલે ધ્રુતી જોઈ. હા અને ત્યાં નાનું ઓલું જેકેટ છે ને. ઓકે હા એમ નહીં, પણ આ તો મંદિરમાં છે ને, ઓલા એના ક્લાસમાં જશે ને તો આ પહેરીને જ રાખશે. હા નહીં કાઢે, આજે આખો દિવસ પહેરેલું જ રાખે. શું વાત છે, તાર જોડે આવી હતી ને તો. તમારી જોડે તો આજે હું અંકિતા જ આવ્યા છીએ. હિના મેડમ અમારે છેલ્લે છટકી હો. હિના આવવાની. હા કેવો દાવ પાણી રોડકમ કરે દર વખત છેલ્લા 3 વીકથી છે ને ગેમ જ રમાડે. એ ગેમ રમવામાં તો હોશિયાર છે છોકરી. અહીંયા જો મંદિર કેટલું સરસ લાગે છે ને, અત્યારે લાઇટિંગ મસ્ત થઈ ગયું છે. એટલે આગળથી બતાવું. મસ્ત દેખાય મંદિર. આજે તો જો મંદિરમાં મસ્ત છે ઇડલી સાંભાર અને ચટણી. ઇડલી જો હરુને બોલવું જોઈએ વિડીયોમાં. હરુ એટલી એક્સાઇટેડ હોય ને. હા હરુ ઓલવેઝ રેડી હોય મારી. જો મને બહુ ગમે હરુ, તું મને સપોર્ટ કરે ને એટલે. આજે જો વિરલને છે ને અમારા જોડે અમે લઈ જઈએ છીએ વોક કરીને. બાકી અમારું વિરલ છે ને ચાલે નહીં બેન, હે ને વિલ્લી? અમે જો બધા સાથે મલ્લિકામાં હતા ને એ અમારું ગ્રુપ છે. કઈ ગઢી નથી થઈ બા તું તો. બા તું બરાબર તો છો. જો અંકિતાના ઘરે આ 2 છોકરા ઊંધા માથે રડે છે. આટલું રોજે આવું કરતા હોય તો કેવું ગમે હે? આ તો ક્યારેક તમને આવા શોખ જાગે. રોજે જાગતા હોય તો આવા શોખ. દેવમ કરે છે પણ એ કરતો જ નથી. ઘરે તો છે ને ટીવીમાં જ હોય છે. હરલીને એનો ફેસ બતાવ્યો તો હરું તે શું બનાવ્યું અહીંયા બતાવી દેવા. સરસ. જો બસ આમાંથી કઈક શીખવાડો હવે પરેંગને. નિલેશ મને ગમ્યું. નેટફ્લિક્સ તો જોવાનું. અંકી છે ને ઓલી જોવા આવી હોય ને બોલો ખબર જોવા આવ્યા હોય ને ઘરે લઈને આવી જજો અમારા માટે. થેન્ક યુ ભાઈ ના ભાઈ છે. ભાઈ હવે અંકિતા તું ખૂટ છે કે કઈ રીતનું છે હે ને? અંકિતા ખૂટ છે ને અમારી સરનેમ ખૂટ છે. એટલે ભાઈ બેન છે. જો અંકિતા મિલ્કશેક બનાવ્યો છે અમારા માટે આજે. અંકી આ બધું ખાઈને પેટ ઘટાડવું ઘટશે નહીં, વધવાનું જ છે. તે તારું લેવાનું છો તને. અંકિતા માસી ના પીવડાવવાનું છે, નકર અમારે પીવું જ નથી. જા લેતી તારો ગ્લાસ. તારું લેતી જા ને. હું હજી નથી પીધી. જા લઈ આય. આ જો હરુને જો કેટલી મજા આવે છે. આ તો લઈ જવાનું આપણે લઈ જવું. લાવો લઈ જઈએ. અમે લઈ જઈએ હરુ. જો આ ઓવર એક્સાઇટેડ હોય તારી છોકરી ઓલવેઝ. પિકાચુ દેવામાં બહુ જોતો હો પેલા નાનો હતો ત્યારે. ચલો ઘરે ઉપડે. તને આવું છે મારે ઘરે નહીં? આજે જો શાક લેવા ગઈ છે ને, શાકમાં તો હું કાંઈ જ લઈ નહીં આવી, ખાલી આના સિવાય સરગવા સિવાય. આ લઈને આવી છું શાક બનાવું કે કઢી કે ખબર. અહીંયા લીંબુ લઈ આવી છું. બાકી જો
ટેટી છે, આ શેરણ ફ્રૂટ છે, ગ્રેપ્સ છે, સ્ટ્રોબેરી છે અને મારા ફેવરેટ ઓળા પુદીનો લઈ આવી છું. પુદીનાનું હવે જોઉં છું શું બનાવીશ. ઓબ્વિયસલી પાણીપુરીને પાણી જ બનાવવાનું હોય, તો પાણીપુરી તો હમણાં બનાવવાની છું નહીં, પણ લઈ આવી છું. શું બેટા પી લે, ભગવાનને ઝડપ ધરાવેલું જોર જ છે. દેવમને છે ને ગમે છે એટલે આ હું હમણાંથી દર વખતે જાઉં ત્યારે લેતી આવું છું. અત્યારે આ સિઝન છે એની એટલે હોય છે. અને ગ્રેપ્સ પણ બહુ જ મસ્ત છે. ટેસ્ટમાં નથી ખબર, પણ જોવામાં તો બહુ સરસ છે. સ્ટ્રોબેરી કેવી કરી? સારી છે. ઓળા ખાવા છે, શેકવા છે? અત્યારે જો રાતના આટલા વાગી ગયા છે. હવે હજી અંકિતાના ઘરે બેઠા હતા તો આવ્યા, બધું વાઇન્ડ અપ બરાબર કરી અને પછી નાઇટ ડ્રેસ પહેરીને ઉપર જઈશું. અમારો દીકરો જો 12 વાગી ગયા છે ને તો એ ચેન્ટિંગ કરે છે ને એટલું ગમે ને ગટુને મારું. જેકેટ ના નીકાળ્યું બેટા? એટલો તલ્લીન થઈ ગયો, જોયું છોકરો. અને અત્યારે અમારે જો ટીવીમાં ચાલે છે નવું વર્ષ જ્યારે હતું ને ત્યારે સુરતનો જે પ્રોગ્રામ હતો ને એનું કર્યું જ પડે કે અમે હજી બેઠા છીએ નીચે, કારણ કે હીટિંગ ચાલુ કર્યું છે. અમે આખી રાત હીટર ના રાખીએ કારણ કે બહુ વધારે જ ગરમ થઈ જાય એટલે. અને અમારા ઓમભાઈ જો અત્યારે ઓહો હીરો બનીને આવ્યા છે ભાઈ. જો આ તો અલગ કરાયા છે. આ કોમેન્ટ્રી કરવા તો બેઠા જ આમ કરતો તો આમ કેમ આ વખતે અલગ કરાયા તે હે ને? લે બુલેટ કરાયા. કેવા શાંતિથી જોવે છે અહીંયા. અને દેવામાં તો હજી ચેન્ટિંગ ચાલુ જ. મારું જેકેટ લઈને સૂતા કરે છોકરો. ઊંઘ આવે છે ને તોય. વાહ મારો ભગત વાહ. અને આજે દેવામ છે ને મંદિરે ગયો હતો ને તો શું વિન કર્યું બેટા તે? ગેમમાં કશું વિન કરીને આવ્યો છે અત્યારે દેવામ આજે. તમારા ભાઈ સાહેબ જો. ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. હવે બધાને સૂઈ જવું છે. ઓમે જાગતો હતો આજે તો બધા અમે ઓમ તો એટલે જોકે હમણાં જ નીચે આવ્યો કે હું જાગતો હતો. દેવામ અત્યારે જો અમારું એ દેવામ ચાલ દેવામ સાચે ના સૂઈ ગયો છે પરેંકા કે જાગે છે? ચલો બેટા ચલો વિડીયોને એન્ડ કરી દઈએ. કાલ તો સન્ડે છે એટલે શાંતિથી જાગવાનું છે. પછી જે પણ હશે એ કામકાજ કરીશું. ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.